તો જય માતાજી મારા કલેજાઓ। તો આજે હું તમને કહેવાનો છું કે મારી જોડે કઈ કઈ બુક છે અને કેટલા રૂપિયામાં લાવ્યો અને કઈથી લાવ્યો એ બધું જ હું તમને આ વિડીયોમાં કહેવાનું છે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયોને હાઈપ ના આપી હોય તો હાઈપ આપી દેજો। તો ચાલો હું તમને કહી દઉં। તો સૌથી પહેલા મારા કલેજાઓ જો ભારતની ભૂગોળની બુક છે યુવાની। આ કેટલા રૂપિયામાં લાવ્યો તો ખબર તમને મારા કલેજાઓ જો અહીંયા એની કિંમત લખી છે 360 પરંતુ 20% લે એટલે 36 દુ 72 72 રૂપિયા માઇનસ કરો એટલે કેટલા થાય મારા કલેજાઓ જો 288 રૂપિયામાં આ ભારતની ભૂગોળની બુક લાવ્યો હતો અને કઈથી લાવ્યો તો અજય બુક સ્ટોર માંથી। પછી છે સામાન્ય વિજ્ઞાનની। તો મારા કલેજાઓ આની કિંમત શું છે ખબર તમને 520 રૂપિયા અને 20% આપણે લેસ કરીએ તો કેટલા થાય 52 દુ 104 એટલે 104 માઇનસ 520 એટલે કે 416 રૂપિયામાં। તો મારા કલેજાઓ સામાન્ય વિજ્ઞાનની હું 416 રૂપિયામાં બુક લાવ્યો હતો। પછી છે ભારતનો સાંસ્કૃતિક વારસો। તો આની કિંમત છે 380 પણ આમાં બી 20% આપણને ડિસ્કાઉન્ટ મળ્યું હતું એટલે 38 દુ 35 દુ 70 ને 43 એટલે 76 રૂપિયા માઇનસ કરાય એટલે 304 રૂપિયામાં મારા કલેજાઓ આ બુક લાવ્યો હતો। પછી છે ભૌતિક ભૂગોળની છે એમાં જો એ કેટલાની છે 380 રૂપિયાની પરંતુ આપણે 38 દુ 76 એટલે 76 રૂપિયા માઇનસ કરવાના એટલે 304 રૂપિયામાં આ બી આપણને બુક પડી હતી। પછી મારા કલેજાઓ છે પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસની ચોપડી અને આ બી યુવાની જ છે મારા કલેજાઓ। એ કેટલાની આવી હતી 290 અને આપણે ડિસ્કાઉન્ટ કાઢ્યો તો 29 દુ 58 રૂપિયા આપણે ડિસ્કાઉન્ટ એટલે કે લગભગ 232 રૂપિયામાં આ બુક પડી હતી મારા કલેજાઓ। પછી છે ભારતનો આધુનિક ઇતિહાસ। તો એ બી કેટલાની છે મારા કલેજાઓ જો 240 એટલે 24 દુ 48 રૂપિયા માઇનસ એટલે કે 192 રૂપિયાની આ બુક પડી હતી મારા કલેજાઓ। પછી છે આપણે ભારતનું બંધારણ જે હું કઈ લાવ્યો છું કિસ્વાની લાવ્યો છું સૈજાદ કાજીની મારા કલેજાઓ મોટી છે જો અને આ કેટલાની છે જો 649 અને આમાં બી લગભગ 20% જેવું ડિસ્કાઉન્ટ મળ્યું હતું એટલે લગભગ કેટલા 540 રૂપિયાની આજુબાજુ આ બુક પડી હતી। અને આ રીતની કેટલી કે 1 2 3 4 5 6 અને 7 બુક મારા કલેજાઓ હું લાવ્યો હતો અને આ બુક કોન્સ્ટેબલનો જે સિલેબસ હોય એના પ્રમાણે હું આટલી બુક લાવ્યો હતો। હજુ ઘણી બધી બુકો લાવવાની છે, અર્થશાસ્ત્રની બુક લાવવાની છે અને પર્યાવરણની બી બુક લાવવાની છે। અને મિત્રો ઘણા લોકોના મનમાં વિચાર આવે છે કે જે મેન સબ્જેક્ટ ગણિત અને રીઝનિંગ છે એની તો બુક લાવ્યો જ નથી। તો મારા કલેજાઓ ગણિત અને રીઝનિંગની હું એક પણ બુક લાવ્યો નથી કેમ કે મેં યુટ્યુબમાંથી જ બધું ગણિત અને રીઝનિંગ કર્યું છે અને યુટ્યુબમાંથી મેં કિશન સરના વિડીયો જોઈને ગણિતના બધા જે મેન પોઈન્ટ છે એ નોંધ કર્યા છે અને બકુલ સર અને નીરજ ભરવાડ સર એ બધા કેવું કે સરના વિડીયો જોઈને એમાંથી કેવું કે ક્વેશ્ચન હોય એને સોલ્વ કર્યા છે। અને મારા કલેજાઓ આ બુકને આપણે કોન્ટેન્ટની વાત કરીએ તો બહુ સરસ છે અને ઘણું ડીપમાં છે અને તમે 1 to લેવલ સુધીની એક્ઝામ આ બુકથી તૈયારી કરી શકો છો અને આપી શકો છો મારા કલેજાઓ। તો તમારે બી લાવી હોય તો લાવી શકો છો અને ઘણા બધા પબ્લિકેશનની બુક બી છે જો તમને યોગ્ય લાગે ઘણા લોકોને પૂછી જવાનું। હું બી ઘણા લોકોને પૂછીને જ આ બુક લાવ્યો હતો એટલે ઘણા બધા જે તૈયારી કરતા હોય એમને આપણે પૂછી લેવાનું કે કઈ બુક સારી છે એ આપણને જેવી રીતે સજેસ્ટ કરે એ રીતે આપણે બુક લાવી દેવાની છે। અને મારા કલેજાઓ તમારે જો આ બુક જોઈતી હોય તો વિદ્યાનગરમાં અજય બુક સ્ટોર છે અને એમેઝોનમાં પણ આ બુક મળી જાય છે તો ત્યાંથી બી તમે ખરીદી શકો છો। તો હાલો મારા કલેજાઓ જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો હાલો મળીએ, જય માતાજી। Big thank you for being here. बहुत बहुत धन्यवाद।